જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને નિરીક્ષકોની હાજરીમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અનેક ચર્ચાઓનો દોર થયો છે, જે અંતર્ગત ગત વખતે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી અને અનેક દાવેદારોએ ફોર્મ પણ પરત ખેંચી લીધા હતા અને આ વખતે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જૂનાગઢની પ્રજાનો જે રોષ છે તેનો કોંગ્રેસ ફાયદો લેવા માટે લોકોને ગમતા ઉમેદવાર વહીવટી કુશળ હોય તેવા ઉમેદવારોની યાદી બનાવીને તેને મેદાનમાં ઉતારશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। એ ચૂંટણીઓના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી કે આગામી ચૂંટણીની રણનીતિ, એની વ્યૂહરચના અને જૂનાગઢ કોર્પોરેશનમાં એટલે કે જૂનાગઢ શહેરી વિસ્તારમાં જે પ્રજા વસે છે એ લોકોને છેલ્લા 5 વર્ષની અંદર અને આગામી પહેલાના 5 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષમાં ભાજપના વહીવટી શાસન દ્વારા સરકારના પ્રજાના પૈસાને સરકારે જે રીતે ખર્ચ કરીને જૂનાગઢમાં સમસ્યાઓ પેદા કરવાનું કામ કર્યું છે, એ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે આ ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી।